પંચતત્વની પહેચાન થાય પછી જગત બધું વેરી જણાય એવી સમજણે જેઠીબાઈનો મોહર્ખ શોક સર્વસ્વહાયેથી લુપ્ત થઈ ગયા. પિયું વિના વલવલતી પ્રિયતમાં શું શૃંગાર ધરે? એવા જીવને પરમાત્મા વિના બીજા ઘાટ પણ કેમ સૂઝે? માનવે વ્યવહાર માટે 4 વર્ણો કર્યા, એમાંય બ્રાહ્મણે ઉત્તમ કહેવાય, અને સ્ત્રી માત્ર શક્તિનું સ્વરૂપ કહ્યું. એને તો ધર્મના કોઠે સદાય અખંડ જ્ઞાનના અજવાળા હોય. ઉત્તર ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં વડનગર નામે પ્રાચીન ગામ છે. ત્યાં શ્રીહરિએ એમના સમયે ધર્મના બીજનું વાવેતર કર્યું. પણ જેવી જમીન એવો બીજનો ઉગાવો હોય અને એને પાણીધ્રતીનોય મેળ બેસવો જોઈએ. તો બીજ પાંગરે. ઘાટ ઘડ્યા વિનાનો પથરો, એકડા વિનાનું મીંડું, સમજ્યા વિનાની ભક્તિ, પાક્યા વિનાના ફળ કદીય કાંઈ ઉપયોગમાં ન આવે. જ્યારે અષાઢ આવે અને આકાશે વાદળા રમતે ચડેને વીજળી સડાકા દેતી હોય ત્યારે મોરલા ડોકની 3 વળાંક લઈને ટહુકા કરે અને થનગનાટ કરતા નાચે. ત્યારે એના ટહુકા પહાડની ટોચે ભટકાઈને ઘુમરીમાં ગોબારે ચડે. ઈ વખતે ભર નિદ્રામાં સૂતેલી ઢેલિયું વળીવળીને એના કંથના વધામણા કરતી હોય તેમ લીલીને પડખા સેવે. એમ ભક્ત અને ભગવાનની એકસુરતા થાય ત્યારે ભગવાન ભક્તને વશ થઈ રહે. આવી પ્રીત પ્રિયતમના સંબંધોના અનેક ભક્તો ઋષિઓના વર્ણનો કર્યા છે. ભક્ત નરસિંહ મીરા દીવાની બનીને એના મૂલવે તો કબીરવાણીમાં પણ એ વિરહના ઝાપટા વરસાવે અને વલવલાટ કરે. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરના અભંગોમાં પણ જીવને વધુરૂપે વર્ણવીને પરમાત્માને વર સ્વરૂપ ગણી તેની સેજડીમાં સૂઈ જવાનો અણસાર આપ્યો છે. આ વડનગરે પધારેલા શ્રીહરિએ સત્સંગીઓની શ્રદ્ધા ભક્તિનું બળ જોયું અને પછી નટનાગરે પોતાની લીલા માંડી. જ્ઞાન વાર્તા ધર્મોપદેશથી સત્સંગીઓમાં બળ રેડ્યું અને સુખ વધાર્યું. એ વાવેલા બીજમાં એક બીજ એવું બળુકું બન્યું કે સમસ્ત ગામ આખામાં શિરમોર થયું. એ હતા વિપ્ર જ્ઞાતિના જેઠીબાઈ અને એનો પુત્ર વનમાળી. એણે તો જગતના વ્યવહારની પરવા ન કરી તો પછી સુખદુઃખની બેડીઓને તે કેમ ગણકારે? ભલે વ્યવહારિયા લોકો તેને માટે જેમ ફાવે તેમ બોલે. આર્થિક સ્થિતિનું સાનભાન ખોઈ બેઠા અને મનને મજબૂત કરી બાંધ્યું. સાધુ સંતો અને શ્રીહરિને આદરભાવે પોતાના ભાણામાંથી અડધો ટુકડો વધારી ધર્માદાનો ભાગ કાઢી સૌને જમાડતા. સમ 1869ની સાલે શ્રીહરિ વડનગર પધાર્યા. એ વખતે જેઠીબાઈના હૈયાની વળેલી ગાંઠ છૂટી ગઈ. જમવા બેઠેલા શ્રીહરિને ગદગદ કંઠે કહ્યું, મહારાજ, અમે તો આર્થિક સ્થિતિએ ઘસાયેલા રહ્યા. આ લોકમાં સાધારણ નબળા લોક કહેવાઈએ એટલે આપનો મનગમતો થાળ કરી જમાડી શકીએ નહીં. એમાંય માથે દુષ્કાળ ખાબક્યો છે. અમારો નિભાવ જેમ તેમ કરીએ છીએ, પણ અમારી ટેક અણનમ રહે તેવી દયા રાખજો. આવતા જતા સંત સાધુનો રોટલો ન અટકે એવો કંઈક ઉપાય બતાવો. મહારાજ થાળ જમી ઊભા થયા અને બેઠક લેતા બોલ્યા, જેઠીબાઈ ઘરની કોઠીમાં દાણા કેટલા ભર્યા છે? મહારાજ, મણેક હશે. જેઠીબાઈએ નરમાશથી જવાબ આપ્યો, તો એમ કરો, ઉપરથી એનું ઢાંકણું બંધ કરી દ્યો. હવે ઉપરથી દાણા કાઢશો નહીં. એના સાણેથી જોઈતા દાણા કાઢજો, એટલે વરસ આખું તમારો વ્યવહાર ચાલશે અને દુષ્કાળ પાર પડી જશે. ત્યાં સુધી દાણા ખૂટશે નહીં. અને હા, વ્યવહારે જે કાંઈ બીજું જરૂર પડે તો એ દાણા વેચીને વ્યવહાર ચલાવજો. શ્રીહરિના વચને વિશ્વાસ રાખી જેઠીબાઈએ કોઠીનું ઢાંકણ લીપી બંધ કર્યું. વરસ આખું વિતાવી ચૂક્યા. પછી તો જેઠીબાઈ જગતથી સાવ નિરાળા થઈ સર્વસ્વ શ્રીહરિને સમર્પણ કરી સ્મરવચિંતન ભજનમાં પરોવાઈ ગયા. અંતકાળે પોતાના પુત્ર વનમાળીને કહ્યું, બેટા, ભાઈ, હવે મને શ્રીહરિ તેડવા આવશે. હું તેના ધામમાં જાઉં છું. પણ જોજે કદીય ધર્મ ભૂલતો નહીં. જેટલો ધર્મભાવ જાળવીશ એટલો સુખી થઈશ.
દૃઢપણે ધર્મ પાળજે એમ કહી જેઠીબાઈ તો વાત કરતા કરતા જ અક્ષરધામની વાટે નીકળી ગયા. આ વાતને નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે કે વડનગર વસે બહુજન ભક્ત પ્રભુના પરમ પાવન બેચરાદિક દ્વિજ ભક્ત ભાઈ હરિજન જેઠી દોલીબાઈ. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.